દર વખતે બાકી બ્લોગ સ્ટાર્ટ કરે તો પાડો હોય તો પાડો વચ્ચે વચ્ચે કંઈક કરતો ના જ વખતે મારા ભાભીએ નહીં. સો એનીવેઝ હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ઘણા ટાઈમ પછી હું પાછું વ્લોગિંગ કરું હું મે બી 1 month જેવું તો કદાચ તો થઈ જ ગયું છે હે ને. પછી હું વ્લોગિંગ કરું છું બિકોઝ તબિયત થોડી ખરાબ હતી ને હવે મેં પ્રોમિસ નથી કરું કે હું ડેઈલી વ્લોગ આપીશ બિકોઝ છે ને હું જ્યારે પ્રોમિસ કરું ત્યારે હું તોડી નાખું હું એટલા માટે. બટ હું ટ્રાય કરીશ કે હું મારા ડેઈલી વ્લોગ આવે. એન્ડ આજે છે હોળી, તો તમને બધાને હેપી હોલી. એન્ડ અમે લોકો જઈએ છીએ પાલખડા બિકોઝ આયુષની છે વાળ. સો આવી છે કાલની અને અત્યારે લાલ 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 ગટો થઈ ગઈ છે બિકોઝ બધી હે ને. હા તો હવે લોકો હું બી રેડી થઈ ગઈ છું. એન્ડ અમે એઝ યુઝ્યુઅલ મારો ભાઈ લેવા આવી ગયો છે અહીંયા. એન્ડ સામાન વામાન બધું પાછું તમે જોઈ શકો છો બધું પેક કરી લીધું છે અમે લોકોએ. મતલબ કે જવાનું છે બિકોઝ શું કહેવાય 2 દી 3 દી એમ કંઈક રોકાશું, કંઈ નક્કી નથી કેટલા દિવસ. બટ યા સો રેડી થઈ ગયા છીએ એન્ડ હવે જાશું અને પછી હું ત્યાં મલાવીશ બધાને. ખબર નહીં હમણાં મારી જીભ હું કામ અચકાઈ છે પણ હવે અચકાઈ છે. કંઈક બોલતી હોય ને થઈ જાય નથી એવું થાય છે, થાય રાખે. હવે અમે નીકળીએ છીએ અને મારી મમ્મી હંમેશાની તરફ એ છે ને ખબર નહીં ને છેલ્લે છે ને બધું યાદ આવે કે આ લેવાનું બાકી છે ઓલું લેવાનું બાકી છે તો અમે મતલબ કે લઈ લઉં. અને હમણાં ખબર નહીં મારી શું થાય મારી જીભ થાય હમણાં ખબર નહીં. મેં ત્યાં મારે આંખ ઉખડતી નથી બિકોઝ તડકો હજી તો અમે ગામડે જઈશું ત્યારે બહુ વધારે તડકો હશે મને એવું લાગે છે. સો યા હવે ડાયરેક્ટલી આપણે ત્યાં જઈને મળીએ ગામડે જઈને. સો બાય ગાઈઝ બાય બાય. છે ને અત્યારે અહીંયા રસ પીવા માટે ઉભા રહ્યા. પેલા પીધી લચ્છી તો લચ્છીમાં હે ને ભીડ હતી. પછી આગળ આવ્યા કે ભાઈ ઓલું લાકડાવાળું જે ખબર રસ કરતા એ હોય તો એમ થયું કે ભાઈ ઈ પીવું પણ એ આવ્યું જ નહીં ક્યાંય મળ્યું જ નહીં. પછી અમે અત્યારે અહીંયા ઉભા છીએ. રસ આવી ગયો પાછળ પીવે છે. બસ તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ ગામડે. એન્ડ તું મુંજાઈ ગયો તો તાર પપ્પા વગર હે તો આમાં જરીક આવતો ખરી. ગાઈસ આ છે મારો એક જ મિનિટ હો. આ શું થઈ ભત્રીજો. હા સો અમારો ભત્રીજો છે જો કોઈ હોય ધ્યાનમાં એક દયા એ હોય ગયો. તો અમે લોકો પહોંચી ગયા છીએ ગામડે. ને અમે અહીંયાથી આ બધું સામાન વામાન કાઢશું અને પછી હું તમને ગટા પાસે લઈ જાઉં. આ જે વરરાજાની મમ્મી છે. હા ઈ તો જો કેવો હે ડોલ હે કે શું હે નીચે. અને આ જો અહીંયા રોટલા બનાવે છે મારી છે ને કાકી વરરાજાની કાકી. તું અહીં શું બનાવે છે? અચ્છા ઓલો ક્યાં આ વરરાજાના ફૂઈ ને પપ્પા. ભાભી એક થયું ને આ એકલી થઈશ. હા બે ભાભી ના નણંદ એક થઈ છે. અને મને કહે છે કે તું આવ તો હું મારા અહીંયા ભળે ને અહીંયા ભળે. અહીં 50-50 છું એટલે હું હે ને તટસ્થ રહીશ. દૂધ પાકમાં છે. હા દૂધ પાકમાં છે. વલ્લા જો છે જો એને એક્સાઇટમેન્ટ તો જો ને એક્સાઇટમેન્ટ લેવલ તો તમે જો. બાકી તારી દાંત ક્યાં ગઈ તારા દાંત એ દીકુ તને ઝૂમ ક્યાં થયું હે દીકુ હે તને ઝૂમ ક્યાં થયું હે. આ લઈ લે હાલો વ્લોગિંગ કરો. હાય ગાઈઝ આલે વ્લોગ કરો તો ઈ શૂટ કરે છે. હાય ગાઈઝ તમે શું કરો છો બધા? શું કરો છો? શું કરો છો? આપો અમે ખાઈ લઈએ. અમે આજે હું વરરાજો બનવાનો છું. બોલી જા ફટાફટી. ચીકી તારા દાંત ક્યાં ગયા? બાકી તારા દાંત ક્યાં ગયા? દાંત તારા દાંત ક્યાં ગયા? હાય ગાઈસ તો છે ને મારા ભાભી એક છે ને ક્યાંક ખોવાઈ ગયા હતા તો મને એમ થયું કે લાવ્યો ને ગોતકી આવો. ઓ આ બ્લર કેમ દેખાય છે? કેમનું દેખાય છે? વેઇટ તો મને એમ થયું કે મને ગોતી આવું
તો આપણે જઈએ કે ગોતી લઈએ ક્યાં ગઈ છે. ઓ મારામાં ફોન બી આવે છે. ઘડી ગીત બંધ રાખ, બાકી કોપીરાઈટ આવી જશે. એક બે લાખ દેખાઈ ગઈ, તાન મળી ગઈ. ક્યાં તું વહી ગઈ? મારો જીવ મુંજાઈ ગયો તો. જીવ મુંજાઈ ગયો તમારો. સો યા આપણે હવે આ જોઈ જોઈએ, આમ જોઈ જોઈએ. આનો દિલનો બ્લેક શર્ટ પહેરીને જાય છે, ખબર છે મહેમાન આવવાના છે. અને બ્લેક શર્ટ હું કેમ પહેરવો છે ગાઈસ? છોકરો બ્લેક શર્ટ ક્યારે પહેરે તમે મને કયો? હે જવાન તો થયો એટલે હું ગોતો હું તારી ફૂઈ હોય, મને ચિંતા થઈ તારી. સો યા ગાઈસ, અને તડકો બહુ છે. જો મારી ભાભીને વેલું સાસ બનવું છે, બરોબર છે. સો લેટ મી નો ઇન કમેન્ટ સેક્શન. હું અત્યારે ક્યાં અસલ લાગુ? આ ઘરમાં આવું ને અસલ જ લાગતી, ખબર નહીં કાં. ખુદની તારીફ ખુદ કે મુંહ મિયા મીઠું કંઈક સમથિંગ એવી કંઈક કહેવત બી છે. આઈ ડોન્ટ નો. સો યા જમવાનું છે. એને ઘણા મને છે ને, હું જ્યારે ખુદ બ્લોગિંગ કરતી ત્યારે મને બહુ એટલે બહુ ખુદને જોઈને જસવું આવતું, બિકોઝ હું છે ને સામે ખુદને જોતી હોય, એટલા માટે છે ને હું વધારે થોડી ખસતી હોય. તો એવું ના સમજતા કે હું ગાંડી છું, બટ હું છું નહીં. અને એમાં ફોન બી આવે છે. ઓકે યા બાય બાય. એને મારા પપ્પાની લોકો આવી ગયા, હું તમને બતાવું. અને હું કે વિંદર મારી હું અત્યારે જો બિચારો જે વરરાજ એમને રગડે દડાનગર ધામ વગરનો. આ કોઈ ભૂત લાગે, ભૂત તું. એના વાળ ને જો તો એ ગટુ એન ચોદી ને એના વાળ ને. આ તું ક્યાં આવો ગંધાલો થઈને ફોલે છો? એ ગટુ મમ્મી રેવા દે, મમ્મી આ વાળ બગાડે માં મમ્મી. જો ક્યાં હાય ગાઈસ, મારી પાણીપુરી. તો ગાઈસ અમે અત્યારે જાય છીએ અહીંયા હોળીએ શું કહેવાય ધૂપ કરવા માટે. અને વાળ નીકળવામાં તો હજી વાર હોય, બીકોઝ જમવાનું બી બાકી જમીન પછી. અને આ હે ને બોલતી નથી કે હવે મારે તારા બ્લોગમાં હે ને બોલવું જ નથી, કે ખબર નહીં કેમ રિહાણી છે. બોલ મીઠા પાવવી પડશે મારે, નથી ને બોલ મીઠા પાવવી પડશે. થાય ને કે મારો બ્લોગમાં કે મજા ના આવે ના બોલે તો. હા તો એને બોલવું તો પડશે. જેના કારણે બોલ મીઠા પીવડાવો બેબી મૂડમાં ને બેબી નિરાતે મૂડમાં લાવવી પડે. એન્ડ પછી હું તમને બતાવું અહીંયાની હોળી. અહીંયા થાય છે, અહીંયા આગળ હોળી ટાયું થોડી ના આવે. મને એવું જ લાગ્યું કે જેની લે ગાઈસ. હું હે ને છાળમાં મારો પગ આવી ગયો તો ઘરાવતી આવલું. હા બી શું કરે? ઓ ફોટા પાડે. હેલો તમે દેખાતી નહીં હોય બે. વૈશાલી ફૂઈને લાઈક કરો છે. લાઈક જો ગાઈસ અહીંયા આ અમારા ગામની હોળી. હા તાપ લાગે છે કોઈ. ઓકે હા તમે બધે આવી જાઓ. હેપી હોળી. તાપ લાગે છે મમ્મી અહીંયા કીધું આ પ્રસાદ. ઓ આજો હોળી છે. હા વાહ પોતરા હું જાય. અંબે આમ જોઈશ મારું હનુમાન બાપા વાળી છે કે સોસાયટીમાં કરે હનુમાન બાપા વાળી. હમણાં હું જામ આવી હતા પોતરામાં. અહીંયા જો જમવાનું બનાવે છે બધા. અમે બધા ભાઈઓ બેઠા છે. મારી મોટી ભાઈ આવીને જમે. આખા વ્લોગ આખા દુનિયા જોહે. એને હે ને ત્યાં જઈને હે ને મતલબ કે બધા સ્પીડમાં જમતા હોય ને તો એને સ્પીડમાં ન જમી શકે, એટલે લાગે પાસે બધે ખાઈ ના ડીશ લઈને અહીંયા આવી ગઈ. અમે તો અહીંયા આવી તો બેઠી બેઠી જમે. એને બેઠી જમે. હા આ બધા સ્પીડમાં ખાઈ ને તો એ એકદમ સ્પીડમાં ના ખાઈ શકે. એ સાવ આરામથી ચાવી ને ખાય. હાય ગાઈસ, તો હું રેડી થઈ ગઈ છું એન્ડ મેં આ વ્હાઈટ ડ્રેસ પહેર્યો છે એન્ડ મારો ભાઈ જો મને પરફ્યુમ આપે છે. સો હું રેડી થઈ ગઈ છું એન્ડ મારા મમ્મી અહીંયા રેડી થાય છે. એક રીસે મારા ભાભી રેડી થઈ છે. એના બધા પહેલાં હું રેડી થઈ ગઈ છું બિકોઝ પહેલી જ વાર એવું થયું છે. અને જાજી વાર નથી થયું એટલે ખોટી વાર ખાવાની વૈસે જરૂર નથી. સો એન્ડ એક ભાભી મારા સામે થઈ છે. મારા મમ્મી રાડું નાખે કે નહીં લેતા આવજે. સો કહીશ આપણે મારા
બીજા ભાભીના ઘરે. અને આ જો આવા જેનિયા જા મેચિંગ ના ખુઈ દીકરે મેચિંગ ગઈ આના માટે કોઈ છોકરીઓ તમે ગોતીએ છીએ આ નાના છોકરા માટે આ બ્લોગિંગ ચેનલ કમ અને મેરેજ બ્યુરો ચેનલ વધારે લાગે કે બધા માટે અમે છોકરી ગોતવાની વાતો કરતે કોક કે આને હું હે જો અમારી કેવી થઈ ગઈ અસલની બાને હે ના જોઈ આ તારી મમ્મી કેતો હોય તો જેનિયા હાય ગાઈસ એમ કે જરા બોલતા બોલ હાય ગાઈસ તમે બધાય એ ટાઈ બાય ને આમ થઈ હતી એટલે ટાઈ ને બધું જો હા હાય બસ ઇન પપ્પાએ બના છુપાઈ ના ગોતું આમ રોલે કોઈ દીધું છોકરાએ હાલે હાલ સો ગાઈઝ હવે અમે બધા રેડી થઈ ગયા છે અને અમે હવે જાશું તમને મે બી ઢોલનો અવાજ ને આવતો જ હશે સો હવે અમે બધા જાશું ત્યાં આખું બંધ કરી દઈએ કે મારા મમ્મીને જોયું એ તો કે સો ત્યાં જવાનું છે ને હવે વાડીને નીકળશે ને અત્યારે મે બી 10 સાડા 10 જેવું થઈ ગયું હશે સો યા લાઈફ અપડેટ ગાઈઝ અત્યાર સુધી રમતો હતો ને હવે સૂઈ ગયો એની બોલવા ચોકલેટ ઓહો વરરાજા ને હાર ઉપર હાર પહેરાવે હા ઓહો લાઈટો વાળી પાઘડી આય હે વરરાજા હા લાદી દે હા તારી ફિદા થઈ જવાની તારા ઉપર અત્યારે હુઈ ગયો અહીંયા બધાનો અંદર ફોટો ચાલે એ તો જગતો હુઈ ગયો હે અટાણે આટા ફરવા માટે મામા અને લઈને ફરે ને એની લાઈટો વાળી પાઘડી તો જો એ કે હું કરે બધે ફરાવા અને અમે છે ને ગાઈસ ચાર આટા મતલબ કે ચક્કર મારી એવા જો ગાઈસ દુઆ બોલે હરીફાઈ હાલતી અહીંયા વઈ જાવ ચાલી પણ જોને કાઠિયાવાડ માં તું બકદી અને જોને બોલાય પડે ને ભગવાન પણ જોને થાને તો આજ મારો મહેમાન એ થાને સારે કયો ભલાવું સાંભળા
ખાતરી નથી કપાતી પણ યાદ જેઠવો જાતા યાદ વાહડો એથી વનવાન બાદી મુઠ્ઠી લાખની અને ઉગાડી વહર ખાય હાલમણ દવા પર ખે એ તો હોન હયાને જાય ઘટેટની આ મોજા કોણ વીણુ ના એ વીણુ ના વાસ અહીંયા છે ને એ બધે છે ને દુઓ બોલે મતલબ કે એક અહીંયા બોલે પછી એક પાછળથી પાછું બોલે પાછળથી એમ બોલે છે એવી રીતે અહીંયા ભાઈઓની અલગ જ મોજ ચાલે અને અમે અહીંયા બધા ફોટો પાડી ગાઈસ અમે પગે લગાડીને આવતા રહ્યા ને અહીંયા પાછળ અમે છે બધા એન્ડ અમે લોકો આવી ગયા હવે એ બી મારો અવાજ ના આવે બીકોઝ એ બહુ બધો શું કહેવાય અવાજ છે બેકગ્રાઉન્ડમાં બી છે તો યાર અને આ એને કાંઈક અહીંયાથી કૂદતી આવે છે તો હવે બી અમે બી જાશું માર્કેટ ગાઈઝ અમે રમી લીધું થોડીક વાર કૂદી લીધું સારી રીતે અમે એન્ડ હવે બધા બેઠા છે અત્યારે હું પપ્પા પાસે બેઠી છું થાકી ગયા અને બધા અહીંયા બેઠા છે પોતપોતાની જગ્યા પકડી જો મારા મમ્મી ને ભાભી ને બધા અહીંયા બેઠા જો બધા અહીંયા બેઠા અડધા લોકો પાછળ અડધા અહીંયા હાય ગાઈસ તો અમે છે ને કપડાં ચેન્જ કરી લીધા અહીંયા અને બધા સૂઈ ગયા છે 3 વાગ્યા છે ને ત્યાં બધા જાગે છે તો મારી મમ્મી છે ને ક્યારના મને ફોન કરે વૈસા લે આવતી રહે હુઈ જા જ કરતા હતા એનો હાથ દઈને ચાલતો તો હે ને અમે હે ને ખાલી એમને આવ્યા પછી મારા બાપી જાગતી મેં કીધું હાલ કપડાં બદલાવીને જઈએ હું ત્યાં અમુક મજા આવે ને આ બધા હે ને બેઠા હે વાતું ચીતું કરે છે ને જલસા હે ત્યાં તો અમે હમણાં જાશું ત્યાં અત્યારે બનાવે આ લોકો ચા મસ્ત અમે ઊભી નિરીક્ષણ કરીએ દૂધનું હાથમાં લઈને બેઠા ગાઈઝ તો કાલે છે ને 5:30 વાગે આવ્યા પછી અહીં બેઠા 2.5 કલાક અમે અહીં બેઠા 8 વાગે અમે સૂતા હતા સો યા આપણે અહીંયા આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ આઈ હોપ કે તમને આ હોલીનો વ્લોગ સારો લાગ્યો હોય એન્ડ ડુ સબસ્ક્રાઈબ ધ ચેનલ બાય ટેક કેર